ભાવનગર અધિવેશન તારીખ 9 મે માર્ચ 2024 શનિવારના રોજ મુસ્લિમ સેવા દળ ગુજરાતનું અધિવેશન મળ્યું હતું। ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી પદાધિકારીઓ અને કાર્યકરોએ હાજરી આપી હતી। સાથે મુસ્લિમ સમાજના અલગ અલગ જમાતના આગેવાનો, વકીલો, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા। મુસ્લિમ એકતા મિશનના બેનર હેઠળ મુસ્લિમ સેવા દળ ગુજરાત પ્રદેશ દ્વારા પ્રોગ્રામનું આયોજન કરાયું હતું, જેમાં મુસ્લિમ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ ફિરોઝ સોદાગર, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇકબાલ રાણા, મુખ્ય મહેમાન આસિફભાઈ ઠાકોર, ભાવનગરના સેવાભાવી ઉદ્યોગપતિ મુન્નાભાઈ વર્તેજી, વેપારી આરિફભાઈ લોહિયા, કોમના ખિદમતગાર એવા મુસ્લિમ સેવા દળના પ્રદેશ સચિવ રજાકભાઈ મસાણી, હાજી મહેબૂબભાઈ કુરેશી, ભાવનગર જિલ્લાના પ્રમુખ તારીફ કુરેશી, ભાવનગર શહેર પ્રમુખ સૈયદ સફી મોહમ્મદ, મહિલા વિભાગના માજી પ્રદેશ પ્રમુખ અમીના નાયબ, અમરેલી જિલ્લાના પ્રમુખ પરવેઝ રફાઈ, જામનગરના સલીમ રફાઈ, ભરૂચથી અયુબ ભટ્ટી, સલીમ કડુચી, જૂનાગઢથી પઠાણ, રાજકોટથી અહેમદભાઈ, વડોદરાથી સફી મોહમ્મદ, આણંદથી શમા સૈયદ, ખેડાથી બક્ષુદ્દીન શેખ, સુરતથી શહેનાઝબેન શેખ, અમદાવાદથી આરિફભાઈ, ભરૂચ જિલ્લાના અમીના શેખ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સબીરભાઈ રાઠોડ, યુવા મોરચાના ફારૂક બિખલિયા, પ્રવક્તા મોહમ્મદભાઈ વાઘેલા અને સોહેબભાઈ લોહિયા અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અધિવેશનમાં શિક્ષણ, રોજગાર અને આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવી। મુસ્લિમ સમાજના બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવા એક વેલફેર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું। નવા શૈક્ષણિક સત્રથી તેની શરૂઆત કરવામાં આવશે અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ। પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજુસુફભાઈ।